નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કરણ મહારાજ। જી આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। જી દર્શક મિત્રો, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાગ વિશે માહિતી આપો। જી વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની। આવતીકાલે તારીખ છે 24/1/2025, 24/1/2025ની તારીખ છે, શુક્રવાર છે આવતીકાલના દિવસે। આવતીકાલની તિથિ જે છે તે છે વિક્રમ સંવત 2081, પોષવદ દશમની તિથિ છે। દશમની તિથિ છે આવતીકાલે। ચંદ્ર રાશિ આવતીકાલની કે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આવતીકાલે તે છે વૃશ્ચિક। જે જાતકોના નામ ન કે યથી શરૂ થાય, જે વૃશ્ચિક રાશિમાં જ આવે છે, આવતીકાલે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે। આવતીકાલનું નક્ષત્ર જે છે, આવતીકાલનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર છે, જે 25 જાન્યુઆરીએ સવારે 7:09 સુધી રહેશે। આવતીકાલે યોગ છે વૃદ્ધિ, જે 25 જાન્યુઆરીએ સવારે 5:21 સુધી રહેશે। આવતીકાલે કરણ છે વિષ્ટિ, જે સાંજે 7:27 સુધી રહેશે। વાત કરીએ આપણે આવતીકાલના સૂર્યોદયની કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે થશે। આવતીકાલે સૂર્ય મહારાજનો ઉદય થશે તે 7:21 સવારે થશે અને સૂર્યાસ્ત સૂર્ય મહારાજ થશે તે સાંજે 6:21 થશે। આવતીકાલે સવારે આવતીકાલનો ચંદ્રોદય જે છે, ચંદ્ર મહારાજનો ઉદય આવતીકાલે જે 3:37 બપોરે થશે અને સૂર્યાસ્ત જે છે તે 1:34 થશે। આવતીકાલે વિછુડો જે છે તે રાત્રે 10:34 બેસશે। પંચક આવતીકાલે છે નહીં। અભિજીત મુહૂર્ત આવતીકાલનો, અભિજીત મુહૂર્ત એટલે કે એવું મુહૂર્ત કે જેમાં કોઈને પણ કોઈ પણ વ્યક્તિને કે પોતાના ધાર્મિક કોઈ પણ કાર્યો છે, કોઈ પણ સારા કાર્યો છે કે વિજય કાર્યો, વ્યવસાયને લક્ષી કાર્યો જે છે જે શરૂ કરવા હોય તે અભિજીત મુહૂર્તમાં શરૂ કરે છે, જે દિવસ દરમિયાનનો સારો સમય કહેવાય છે, જે સવારે 12:29 શરૂ થઈને બપોરે 1:13 સુધી રહેશે। આવતીકાલે રાહુકાળ જે છે, રાહુકાળ એટલે દિવસ દરમિયાન સૌથી કપરો સમય જે કહેવાય કે જે સમયમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યો, વ્યવસાયિક કાર્યો કે કોઈ પણ સારા કાર્યો જે શરૂ ન થાય અને દિવસ દરમિયાન જે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ કપરો સમય હોય છે, જે સવારે 11:29 શરૂ થઈને બપોરે 12:51 સુધી રહેશે। જી ભાઈ। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। જી આવતીકાલે દશમની તિથિ છે અને શુક્રવારનો દિવસ છે। આવતીકાલે દર્શક મિત્રો, આવતીકાલે જો તમે પીપળે દીવો કરશો સવારે તો તમને ખૂબ જ આવતીકાલનો દિવસ તમારો ખૂબ જ આનંદમય જશે, તમને ખૂબ જ તેનું સારું પરિણામ પણ મળશે। આવતીકાલે દશમની સમાપ્તિ છે, જે સાંજે 7:27 થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે। જી વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના શુભ ચોઘડિયા કે જે તે દર્શક મિત્રો કે જે તે વ્યક્તિને કોઈને પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, કોઈ પણ પૂજાને લગતા કાર્યો શરૂ કરવા છે તો દિવસ દરમિયાનના જે સારા ચોઘડિયાઓ છે જેમાં તમે આ કાર્યો કરી શકો છો, જેમાંથી પહેલું ચોઘડિયું છે લાભ, જે સવારે 8:44 શરૂ થઈને 10:06 સુધી રહેશે। બીજું જે દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 10:06 શરૂ થઈને 11:29 સુધી રહેશે। ત્રીજું અને આવતીકાલના દિવસ દરમિયાનનું જે સારું ચોઘડિયું છે તે છે શુભ, જે 12:51 શરૂ થઈને બપોરે 2:14 સુધી રહેશે। વાત કરીએ આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયા કે જે કાર્યો તમારે, જે શુભ કાર્યો જે છે આપના, તે રાત્રિ દરમિયાન જો તમારે કોઈ પણ કરવા હોય તો રાત્રિ દરમિયાનનું એકમાત્ર સારું ચોઘડિયું જે છે તે છે લાભ, જે 9:36 શરૂ થઈને 11:14 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે જે કુંડળી હોય છે તેમાં 12 રાશિ ભવન હોય છે, ત્યારે આપણે અગાઉના એપિસોડમાં 6 રાશિ ભવનની વાત કરી ચૂક્યા છીએ, ત્યારે હવે આજના એપિસોડમાં એ જણાવો અમારા દર્શક મિત્રોને કે કુંડળીમાં જે 7મું રાશિ ભવન છે તેનું મહત્વ શું હોય છે। જી
વાત કરીએ કુંડળીના 7મા ભવનની, તો જે પ્રમાણે 12 ભવન હોય છે, 12 ભવનનો વ્યક્તિના ઉપર અલગ અલગ પ્રભાવ પાડે છે. 12 ભવનનું અલગ અલગ મહત્વ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં કે કુંડળીના અંદર પણ અલગ અલગ મહત્વ હોય છે. અલગ અલગ વસ્તુઓ દર્શાઈ જાય છે જે તે વ્યક્તિના જીવન દરમિયાનની. તો વાત કરીએ આપણે 7મા ભવનની. 7મું ભવન જે છે તે જે તે વ્યક્તિનું લગ્ન, જીવનસાથી, તેમની ભાગીદારી અને સહયોગ એનું પ્રતિનિધિત્વ કરે છે. 7મું જે ભવન છે તે 7મા ભવનનો જે કારક ગ્રહ છે, જે મુખ્ય ગ્રહ છે તે શુક્ર છે, જે આ ભવનમાં મુખ્ય છે અને જે પ્રેમ સંબંધો માટે અને રૂપિયાના માટે કે આર્થિક સ્થિતિના માટે પ્રભાવકારક છે. શુક્ર મહારાજ પ્રેમ સંબંધોના માટે ખૂબ જ પ્રભાવકારક છે, જે આ ભવનના મુખ્ય જે ગ્રહ કહેવાય તેમાંથી એક છે. 7મા ભવન જે છે તે જીવન સાથીની પસંદગી કેવી રીતે કરે છે કોઈ જે તે વ્યક્તિ, તેમનું લગ્ન જીવન કેવું રહે છે તેના માટે પણ જવાબદાર છે. 7મું ભવન જે છે તે વ્યાપારમાં ભાગીદારી, બિઝનેસ પાર્ટનરશિપ અને એનાથી કેટલા લાભ થશે, કેવા લાભો થશે તે પણ દર્શાવી જાય છે. 7મા ભવનમાં જે જાહેર જીવન હોય, જે તમારા જાહેર સંબંધો જે છે બહાર, અને સામાજિક રીતે તમારી જે ઇમેજ જે છે, તમારું જે પ્રભુત્વ જે છે સામાજિક જીવનમાં, તેના માટે પણ ખૂબ જ મહત્વનું છે. 7મું ભવન જે છે કુંડળીના અંદર જે વિવાદ, દુશ્મન અને કાયદાકીય મુદ્દાઓ જે પણ હોય તેના માટે પણ ખૂબ જ પ્રભાવકારક ભવન ગણવામાં આવે છે. 7મું ભવન જે તે વ્યક્તિના જીવનમાં સમજૂતી અને સંતુલન એના માટે પણ માર્ગદર્શક છે. 7મા ભવન જે છે તે જોડાણ અને પ્રભાવશાળી ટીમવર્ક જે તમે કરી રહ્યા છો તેની પણ ભૂમિકા બતાવે છે, કે તમે કોઈ પણ જે તે વ્યક્તિને કેટલો સહયોગ આપો છો, કેવી રીતેનું જોડાણ છે તમારું, તે દર્શાઈ જાય છે. 7મું ભવન કોઈ પણ સંબંધોમાં કે તમારા જે તે સંબંધો હોય, તમારું લગ્ન જીવન હોય, તમારા જીવનસાથીના સાથેના હોય, અથવા તો તમારા ધંધાકીય કોઈ પણ સંબંધો હોય, તેમાં પડકારો અને સમસ્યાઓ કેવી આવશે તે પણ દર્શાવે છે. આ ભવનમાં જો સફળ પાર્ટનરશિપ જો તમે જોવા માંગતા હોય કે તમારું જે છે ભાગીદારી સારી જશે અથવા તમારા લગ્ન જીવન સારું જશે, તો આ ભવનને અચૂક જોવામાં આવે છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ સર્વપ્રથમ મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા જે પરિણામો જે છે તે સકારાત્મક આવશે, તમારા પક્ષમાં રહેશે આવતીકાલના પરિણામો. મેષ રાશિના જાતકો તમારા માતાના તરફથી, તમારા જે માતા છે તેમના તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલે જે શેર બજાર રમતા હોય તેમને શેર બજારમાં આવતીકાલે લાભ થશે. મેષ રાશિના જાતકો કોઈ પણ પરિણામો, જે તે પરિણામો છે, કોઈ પણ પરિણામ હશે તે તમારા પક્ષમાં જ આવશે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જે જાતકોના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે, વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને ભાગીદારીમાં, તમે જે તે ભાગીદારીનો ધંધો હોય કે કોઈના પર સાથે તમે ભાગીદારી કરો છો કોઈ પણ કાર્ય કરવા, તેમાં તમને લાભ થશે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે સારા પરિણામના માટે તમારે જે તમે મહેનત કરતા હો તેના કરતાં થોડી વધુ મહેનત કરશો તો તમને સારું પરિણામ મળશે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે કલા ક્ષેત્ર સાથે જે લોકો જોડાયેલા છે તેમને આવતીકાલે લાભ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકોના ભાઈઓ સાથેના સંબંધોમાં થોડો ઘણો આંશિક તણાવ રહે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની ખાસ તમારે તકેદારી રાખવી. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે, મિથુન રાશિના જાતકો આવતીકાલે તમે જે તે નિર્ણયો લો છો, જે નિર્ણય તમે લો છો તે સાચા સાબિત થશે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારે થોડી ઘણી મહેનત કરવી પડશે. મિથુન રાશિના જાતકો જે લોકો નોકરી કરતા હોય, જે મિથુન રાશિના જાતકો નોકરી કરે છે કોઈ પણ જગ્યાએ, ત્યાં તમારા માટે જવાબદારીઓ વધશે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારે ભારે અને તેલયુક્ત ખોરાક જે હોય તે ખાવાનું ટાળશો. તેવું ખાવું નહીં, તમારી તબિયતમાં કે તમારા સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તેનું સંભાળ લેવી.
મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 4. વાત જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જે જાતકોના નામ ડ કે હથી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા વેપારમાં નવા સંપર્કો બને, નવા વેપારના સંપર્કોનાથી તમને ફાયદો પણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલના દિવસ દરમિયાન તમારું જે શારીરિક સ્વાસ્થ્ય છે તે સારું રહેશે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારી ચિંતાઓમાં થોડો ઘણો વધારો થાય તેવું પણ જણાઈ રહ્યું છે, તેની તમારે તકેદારી રાખવી. કર્ક રાશિના જાતકો તમને નવી વાનગીઓ ખાવાની આવતીકાલે તક મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 2. વાત કરીએ ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલના દિવસે તમે તમારા પરિવારને સમય આપી શકશો. આવતીકાલે તમને નવી સમસ્યાઓનો સામનો કરવો પડશે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની તકેદારી રાખવી તમારે. સિંહ રાશિના જાતકો આવતીકાલે જે તે નવું વાહન લેવાનું તમે વિચારી રહ્યા છો તેના નવું વાહન લાવવાનું તમારે એક આયોજન બને તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમે જે મહત્ત્વના કામ કરતા હો, મહત્ત્વના તમારા જે કામ હોય એમાં થોડી ઘણી અડચણો આવશે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની તમારે સંભાળ રાખવી, તકેદારી રાખવી. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. વાત કરીએ ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જે જાતકોના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું જણાઈ રહ્યું છે, તો તમારે ખૂબ જ સંભાળ રાખવી કે તમારાથી એવું કોઈ કાર્ય ન થઈ જાય કે જેનાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા જે કર્મચારીઓ જે છે કે તમારા સહકર્મચારીઓ છે તેમના સાથે તકરાર થઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની ખાસ સંભાળ રાખવી અને કોઈ પણ વાદ વિવાદ કે તકરારથી તમારે દૂર રહેવું. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારે સર્જનાત્મક વિચારો તમને વધશે, તમારા મનના અંદર તમને સર્જનાત્મક વિચારો ખૂબ જ આવશે. કન્યા રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ વ્યક્તિના ઉપર આંધળો વિશ્વાસ ન કરતા આંધળો વિશ્વાસ કરવાનો ટાળજો આવતીકાલના દિવસે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, હાર્દિક 10/1/1996 છે. જી. અને સવારનો 6:06 નો ટાઈમ છે. ગામ સિનોર છે. અને જન્મ સમય 10/1/1996. જી. શું સવાલ છે આપનો? એના મેરેજ માટેનો સવાલ છે. જી. જી. તેમના લગ્ન જે છે તે આવનારા જે 1 વર્ષના અંદર તેમનું સગપણ થઈ જશે તેવું દર્શાવી રહ્યું છે આના અંદર, અને તેમને ખૂબ જ સારું પાત્ર, તેમનું સારું જીવનસાથી મળશે તે પણ જણાઈ રહ્યું છે. પરંતુ જો લગ્નમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે કે કોઈ પણ પ્રકારનું જો તે પાછળથી લાય, તેના માટે તમે જો મંગળ મહારાજને રીઝવશો, મંગળ મહારાજને રીઝવવા માટે તમે જો મંગળનો જે નંગ આવે છે, રત્ન આવે છે, તેને તમે ધારણ કરશો, અથવા તો મંગળવારના દિવસે જો લાલ કલરના ફળનું દાન કરશો, લાલ કલરના કોઈ પણ કપડાનું દાન કરશો, તો અવશ્ય તમને સારું જીવનસાથી મળી શકશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 29/8/1995. સમય અને સ્થળ. 42 જન્મ સ્થળ જામનગર. 2025 વર્ષ એના માટે કેવું નીવડે છે એ જાણવું. જી. તેમના માટે આવનારું તેમનું 2025નું જે વર્ષ જે છે તે મંગળમય નીકળશે તેવું અહીંયાથી જણાઈ રહ્યું છે. તેમને નાની મોટી પ્રવાસ કરવાનું કે તેમને થોડું સ્થળાંતરિત કરવાનું રહેશે. જો તેમને નોકરી કે ધંધાના ચક્કરમાં તેમને નાનું મોટી મુસાફરી રહેશે આવનારા વર્ષમાં, અને તેમને નાનું મોટું કોઈ પણ પ્રકારનો અકસ્માત થવાનું કે એક્સિડન્ટ થવાનું નાનકડું વાહનથી તેની પણ સંભાળ રાખવી. જેના માટે જો તે શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરશે અને
શનિદેવના મંદિરે જો 5 લવિંગ શનિદેવને અર્પણ કરશે તો તેમાંથી તેમને નિવારણ મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, હું સુરત થી બોલું છું. જી. હા, હું સુરત થી નીલાબેન બોલું છું. મારો જન્મ તારીખ છે 24/11/65. સમય અને સ્થળ? સમય સવારે 7:15 અને સ્થળ સુરત માંડવી. જી. શું સવાલ છે આપનો? સવાલમાં એવું છે કે આ દુકાન મેડિકલ મારા નામે છે ને ઘર મારા નામે છે ને, પછી એવું છે કે જાણે બધું આવક ઓછી છે ને જાવક વધારે કોન્ફિટ જ ખર્ચ આવી જાય ને બધું એટલી બધી તકલીફ વાળું જીવન બની ગયું છે. જી બેન, તમારી જે આવક તમારી જે થાય તેના કરતાં તમારી જાવક વધી જાય છે. તેના માટેનો ઉપાય જે છે તે તમે શુક્ર મહારાજ જે છે કે જે લક્ષ્મીને પણ જે દર્શાવે છે, તો તમે શુક્રવારના દિવસે જો તમે પીપળે જો એક દીવો કરશો કે પીપળે પાણી ચડાવશો અને શુક્ર મહારાજને રીઝવવા માટે જો તમે શુક્રના રત્નનો જો ધારણ કરશો તો તેનાથી તમને ખૂબ જ ફાયદો જણાશે કે તેના લક્ષ્મી યંત્રનો કે શ્રી યંત્રને તમારા ઘરમાં તમારા પૂજાના સ્થળે રાખશો, તેનાથી પણ તમને ખૂબ જ ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. જન્મ તારીખ છે 19/7/95. જી. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય છે સવારે 6 વાગે. જી. શું પ્રશ્ન સવાલ છે કે લગ્ન યોગ ક્યારે છે અને સામેનું પાત્ર કેવું મળશે? જી બિલકુલ. જી. તેમના લગ્ન યુગ આવનારા આ 2025ના વર્ષમાં જ તેમનું લગ્ન અથવા તો તેમનું સગપણ નક્કી થઈ જાય તેવું અહીંયાથી જણાઈ રહ્યું છે. તેમને જે પાત્ર જે મળશે તે ખૂબ જ સારું મળશે. થોડો ગુસ્સાવાળો સ્વભાવ રહેશે, થોડો ક્રોધિત સ્વભાવ રહેશે, પરંતુ તેમના મનમાં કોઈ પણ કચવાટ નહીં હોય તેવું પણ જણાઈ રહ્યું છે. જેના માટે વધારે સારું પાત્ર મળે તેના માટે જો તે મંગળ મહારાજને રીઝવશે કે જો મંગળવારના દિવસે જો તમે તેમને જો કોઈ પણ લાલ કપડાનું દાન કરશે અથવા તો લાલ કલરના કોઈ પણ ફળનું સેવન કરીને ખુદ સેવન કરીને જો ઉપવાસ કરશે મંગળવારના દિવસે તો તેમને અચૂક ખૂબ જ સારું પરિણામ મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ બેન. મારે બેબી માટે પૂછવું હતું. એની બર્થડે છે 14/11/99. સમય અને સ્થળ? સમય છે બપોરે 4:22. સ્થળ અમદાવાદ. જી. એના લગ્ન ક્યારે થશે અને પાત્ર કેવું મળશે? જી બિલકુલ. જી. તેમનું લગ્ન થશે તે તેમને જીવનસાથી જે છે તેમના લગ્ન સ્થાને જે છે ગુરુ મહારાજ છે, શનિ મહારાજ છે અને જીવનસાથીના સ્થાને સૂર્ય બેઠેલો છે. તેમને જે પણ પાત્ર મળશે ખૂબ જ તેજસ્વી મળશે, ખૂબ જ સારું પાત્ર તેમને મળી જશે તેવું દર્શાવી રહ્યું. તેમના લગ્ન પછીનું જે જીવન જે છે તે ખૂબ જ સરળ અને સારું રહેશે તેવું પણ અહીંયાથી જણાઈ રહ્યું છે. જો તે સૂર્ય મહારાજને વધારે રીઝવવા માટે, સારું પાત્ર મેળવવા માટે જો તે સવારે દિવસે રોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરશે, તાંબાના લોટામાં જળ લઈને પાણી લઈને તેમાં થોડું ચંદન નાખીને અને થોડા ચોખા અને પીળા ફૂલ નાખીને જો સૂર્ય મહારાજને અર્પણ કરશે તો તેમને અવશ્ય ખૂબ જ સારું પરિણામ મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી જણાવો. હા, મારી જન્મ તારીખ છે 21 માર્ચ 2000. જન્મ સમય બપોરે 4:25 અને જન્મ સ્થળ અમદાવાદ. શું સવાલ છે? એને અત્યારે કઈ ગ્રહોની દશા ચાલે છે અને નોકરી માટે ઘણા પ્રયત્ન કરે છે. કેનેડા કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, તો હવે નોકરી ક્યારે મળશે અને લેણું છે કે નહીં કેનેડાથી? જી. તેમનું નોકરીમાં તેમને નોકરી ન મળવી અથવા તો પછી તેમને નોકરી મળવામાં જો થોડું ડીલે થતું હોય તેનું જે મુખ્ય જે કારણ છે તેમના ગુરુ અને શનિ 8મા સ્થાને એક સાથે બેઠેલા છે, જેના કારણે તેમને નોકરી મળી નથી રહી. અને તેમના ચંદ્ર મહારાજ જે છે તે પણ એવા સ્થાને બેઠેલા છે. જો તે સ્થળાંતરિત કરવા ઈચ્છતા હોય કે પોતાનું જે વતન જે છે તેનાથી થોડી દૂર જો નોકરીની જો તપાસ કરશે તો તેમને અવશ્ય ખૂબ જ સારી નોકરી મળશે. અને સાથે સાથે જો તે તેમની નોકરીના માટે
જો તે ગુરુ મહારાજને જો રીઝવશે, ગુરુ મહારાજને રીઝવવા માટે ગુરુવારના દિવસે જો પીળા કલરના વસ્ત્ર ધારણ કરશે, પીળા કલરના કોઈ પણ ફળનું જો તે દાન કરશે, તો કે કોઈ પણ ખાદ્ય પદાર્થ છે પીળા કલરનો કે કોઈ પણ ધાન્ય છે, તો તેમને અચૂકથી ફાયદો જણાશે તેમાં. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, મારા બાબાની તારીખ છે 9/98. જી. એનો જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર અને જન્મ જન્મ સમય છે 12:42. જી, શું પ્રશ્ન છે? એનો લગ્ન યોગ ક્યારે છે? જી, આપના દીકરાને જે લગ્ન યોગ જે એમનો છે તે ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવનારા 1 કે વધારેમાં વધારે 2 વર્ષના અંદર તેમનો લગ્ન યોગ જે છે તેમનો બની રહ્યો છે. આવનારા એકાદ વર્ષના અંદર આ 2025ના વર્ષમાં તેમનું સગપણ થઈ જશે અને મોડામાં મોડું તેમનું 2026ના અંત સુધીમાં તેમના લગ્ન પણ તેમના થઈ જશે. તેમના યોગ તેના માટેના પ્રબળ બની રહ્યા છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી બેન, ચોક્કસ. જો આપણે તુલા રાશિના જાતકોની વાત કરીએ, આવતીકાલે તુલા રાશિના જાતકો કે જે જાતકોના નામ ર કે ત થી શરૂ થાય છે, આવતીકાલે વેપારી લોકો જે પણ છે તુલા રાશિમાં આવે છે તેમના માટેનો આવતીકાલનો દિવસ ખૂબ જ શુભ છે. આવતીકાલનો દિવસ ખૂબ જ શુભ રહેશે તેવું જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરનું વાતાવરણ એકદમ ખુશનુમા રહે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમે સફળતા પ્રાપ્ત કરી શકો, જે તે તમે ક્ષેત્રમાં તમે કાર્ય કરો છો, તમારા નોકરીના સ્થળે કે ધંધાના સ્થળે સફળતા પ્રાપ્ત કરી શકશો. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે. આવતીકાલનો દિવસ તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોને. વૃશ્ચિક રાશિના જાતકો કે જે જાતકોના નામ ન કે ય થી શરૂ થાય છે, વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે યોગ્ય નિર્ણય લેવામાં તમને થોડી ઘણી મુશ્કેલી પડે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને થોડી ઘણી માનસિક તાણ ઊભી થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારા ઉપર તમારા કામનો બોજ થોડો જે રહેતો હોય તેના કરતાં વધારે થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારે સંભાળવાનું તમારા આવકમાં આવતીકાલે ઘટાડો થઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 3. વાત કરીએ ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે, ધન રાશિના જાતકો આવતીકાલના દિવસે તમને નકારાત્મક વિચારો આવે જેની ખૂબ જ સંભાળ લેવી. નકારાત્મક વિચારો તમારે ખૂબ વધારે કરવાની અને તેને કેવી રીતે સકારાત્મક વિચારોમાં તમે ફેરવી શકો તેની તકેદારી રાખવી. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા સંબંધોમાં ફરીથી મધુરતા આવે. આવતીકાલે તમારા ઘરમાં જે વાતાવરણ જે રહેશે તે ખૂબ જ આનંદમય રહેશે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારી આવકમાં વધારો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની કે જે જાતકોના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારી જે તે સમસ્યાઓ હોય તેનો તમને ઉકેલ આવતીકાલે મળી શકે છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કે તે લથડી ન જાય, કે તમારા સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે, તેની ખૂબ જ સંભાળ રાખવી. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા સાથે વિશ્વાસઘાત થઈ શકે છે, તેની ખૂબ જ તકેદારી રાખવી કે તમારા સાથે કોઈ પણ માણસ વિશ્વાસઘાત કરી ન જાય. કોઈના પણ જલ્દી વિશ્વાસ કરવો નહીં. મકર રાશિના જાતકો આવતીકાલે તમારું ધન જે છે તે તમે ધાર્મિક કાર્યોમાં લગાવો તેવું જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 5. વાત કરીએ ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જે જાતકોના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે, કુંભ રાશિના જાતકો તમારું ધનનો ખર્ચ આવતીકાલના દિવસે થઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. જેની ખૂબ જ ધ્યાન રાખવું, તમારા ધન વધારે ખર્ચ ન થઈ જાય. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમને સારા પરિણામ નહીં મળે, જેની ખૂબ જ તકેદારી રાખવી કે તમારે કોઈ પણ વસ્તુનું પરિણામ આવતીકાલે ન લાવવું. કોઈ પણ નિર્ણયો
ન લેવા આવતીકાલે. અને જો તમે નિર્ણય લો છો તો કુંભ રાશિના જાતકો આવતીકાલે સમજી વિચારીને નિર્ણય લેશો કે કોઈ પણ જે તે તમે નિર્ણય લો છો તો તમારા વડીલોના કે કોઈ પણ એક્સપર્ટનો તમારે સલાહ લેવી તેના માટે. કુંભ રાશિના જાતકો આવતીકાલના દિવસે તમારે હળવી કસરત કરવી તમારા સ્વાસ્થ્યના માટે. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 7. વાત કરીએ ત્યારબાદ અંતિમ રાશિની મીન રાશિની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરે સાંજે મહેમાનો આવશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારો દિવસ હોય તેવું જણાઈ રહ્યું છે કે તમે જે ધારો તે તમે પામશો. તમને જે તે ઈચ્છા થાય તે તમારી ઈચ્છા આવતીકાલના દિવસે તમે પૂર્ણ કરી શકશો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારું મન જે છે તે પ્રસન્ન રહે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારા ગુસ્સાના ઉપર તમારે થોડું નિયંત્રણ રાખવું કે જો કોઈ પણ વાદ વિવાદમાં પડવું નહીં કે વધારે ગુસ્સો કોઈના ઉપર કરવો નહીં. તમારે ગુસ્સાનું ખૂબ જ નિયંત્રણ રાખવું. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ક્રીમ અને શુભ નંબર છે 1. જી મેં જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. જી નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિવારણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું.